આવે હવે ગમે તો માણસ અપ ટુ ડેટ હોય, એની માતૃભાષા બોલે એટલે ખબર પડે કે આ ક્યાંનો બોલ્યો. હમણાં નડિયાદના સંતરામ મંદિર આગળ એક અમેરિકન ભૂલો પડ્યો, એને સમજણ ના પડી, ધજા પતાકા દેખાય નહીં એટલે એને કોકને પૂછ્યું, હલો એક્સક્યુઝ મી જેન્ટલમેન, વિલ યુ પ્લીઝ ટેલ મી ધીસ સંતરામ મંદિર? પેલો કહો હોવા, પેલો હલવાયો, હા મને ના સમજ્યો, ઓમ શું સમજે? પછી બીજા એક ભાઈ નીકળ્યા, એને પૂછ્યું, હલો એક્સક્યુઝ મી જેન્ટલમેન, વિલ યુ પ્લીઝ ટેલ મી ધીસ સંતરામ મંદિર? પેલો કહો હોવા, બધા હોવા જ કરવા માંડ્યા. એમ મારા જેવો એક અપ ટુ ડેટ નીકળ્યા, એને પૂછ્યું, હલો એક્સક્યુઝ મી જેન્ટલમેન, વિલ યુ પ્લીઝ ટેલ મી ધીસ સંતરામ મંદિર? પેલા કહે, યસ યુ આર એક્ઝેક્ટલી રાઇટ, ધીસ ઇઝ સંતરામ મંદિર. પેલો અમેરિકન કહો, થેન્ક યુ વેરી મચ, but I asked so many person, they all replied hover. What is the meaning of hover? You tell me. Peલો કહે, you see, they all are uneducated, so they speak hover. પેલો કહો, oh I see, are you educated? પેલો કહો, hover. એનું તો હોવા ગમે